આજે એકદમ સ્પાઇસી અને ચટપટી સેજવાન ફ્રેન્કી ઘરમાં રહેલી સામગ્રીથી બની જશે, જેમાં સહેજ પણ મેદાના લોટનો ઉપયોગ નથી કર્યો, એટલે બાળકો માટે એકદમ હેલ્ધી છે. તો હવે જ્યારે પણ બાળકો પિઝા કે બહારનું ખાવાની જીદ કરે તો એકવાર ઘઉંના લોટમાંથી બનતી ફ્રેન્કી જરૂરથી બનાવીને આપજો. ટેસ્ટીના સાથે હેલ્ધી પણ છે. હવે ફ્રેન્કી બનાવવા માટે એક પેનમાં 3 થી 4 ચમચી ઓઇલ એડ કરી લઈશું. હવે ઓઇલ ગરમ થઈ જાય એટલે 2 સમારેલા લીલા મરચાં મેં લીધા છે એ પણ એડ કરી લઈશું. હવે 1 વાટકી જેટલી ઝીણી સમારેલી ડુંગળી, હવે 1 શિમલા મિર્ચ સમારીને લીધું છે એ એડ કરી લઈશું. હવે 2 થી 3 મિનિટ માટે સરસ શેકી લઈશું. તો ફ્રેન્કીમાં ડુંગળી અને શિમલા મિર્ચનો ટેસ્ટ એકદમ ક્રન્ચી આવે એટલા માટે ફક્ત 2 થી 3 મિનિટ માટે ડુંગળીને આ રીતે શેકી લઈશું. હવે 2 ચમચી ટામેટા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ, 2 ચમચી ડાર્ક સોયા સોસ અને 2 ચમચી શેઝવાન સોસ એડ કરીશું. હવે 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી રેડ ચીલી સોસ એડ કરીશું. હવે બધી વસ્તુને મિક્સ કરી ફક્ત 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું. તો હવે તમે પણ ઘઉંના લોટમાંથી બનતી ફ્રેન્કી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકો એકવાર ખાશે ને તો પિઝા બર્ગર બધું ભૂલી જશે, એટલી ટેસ્ટી બને છે. તો હવે મસાલો સરસ શેકાઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને મસાલાને સાઈડમાં મૂકીશું. અને હવે રોટલી માટે બાંધેલા લોટમાંથી ફ્રેન્કી બનાવીશું. તો આ રીતના સાઈડમાં મૂકી અને એકદમ પતલી રોટલી બની લેવાની છે. અને હવે બંને બાજુથી ઓઇલ લગાવીને રોટલીને 50% જેટલી શેકી લઈશું. તો હવે રોટલી થોડી શેકાઈ જાય અને 1 ચમચી ટામેટા સોસ લગાવી લઈશું. અને હવે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ રોટલીની અંદર આ રીતે ભરી લઈશું. અને હવે ઉપરથી શિમલા મિર્ચ અને ડુંગળી આ રીતે એડ કરી લઈશું. અને હવે આ રીતે ચીઝ ઉપરથી ગ્રેટ કરીને એડ કરી લઈશું. બહાર ના નીકળે એટલે બંને બાજુથી આ રીતે ફોલ્ડ કરી લઈશું. હવે એક તવા ઉપર ઓઇલ કે બટર લગાવીને રોલ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો હવે તૈયાર છે સ્પાઇસી અને ચટપટી સેજવાન ફ્રેન્કી. તો હવે ઘઉંના લોટમાંથી બનતી આ ફ્રેન્કી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો.